श्री स्वामीनारायण नृत्य नाटिका। वक्ता संतों ने श्री भक्त चिंतामणि एवं श्री हरि लीलामृत ग्रंथ आधारित भगवान श्री स्वामीनारायण के चरित्रों का श्रवण करवाया। साथ में गुरुकुल के विद्यार्थी और युवकों ने भगवान श्री स्वामीनारायण की जीवन लीला को दृश्यमान करती नृत्य नाटिका द्वारा भक्तजनों को भक्ति भाव में तराबोर बनाया। महोत्सव अंतर्गत इस नृत्य नाटिका में हिंदी भाषा में 35 रूपक एवं 30 नृत्य गीत सम्मिलित किए गए, जिसमें दुर्वासा श्राप से लेकर बाल प्रभु श्री घनश्याम महाराज के बाल चरित्र, श्री नीलकंठ वर्णिका वन विचरण एवं भगवान श्री स्वामीनारायण के सत्संग विचरण के दिव्य चरित्रों का दर्शन करवाया गया। श्री जी महाराज के दिव्य लीला जीवन के चरित्रों का कथा श्रवण करवाते गुरुकुल के विद्वान संत, जिसमें पूज्य श्री प्रभुचरण दास जी स्वामी। ત્યારે એવા સમર્થ સંત નાંદા સ્વામી શાસ્ત્રીજી મહારાજને કે ધર્મજીવનદા તમે જોવાન્યા છો, 12 કલાકની ધૂન કેમ થઈ ખબર પડે કે 12 કલાકની ધૂન કરવી તેથી બહુ અઘરી છે। એટલે નાંદા સ્વામી કીધું કે ધર્મજીવનદા 12 કલાકની ધૂન કેમ થઈ ખબર પડે। શાસ્ત્રીજી મહારાજ કે સ્વામી તમે આશીર્વાદ આપો, તમે રાજી થાવ એવું થશે અને ધૂન તો કરશું કે। નાંદા સ્વામી કે તમે ધૂન કરતા હો તો ધર્મજીવનદા હું રાજીપાનો શબ્દ મળે અને આજ્ઞા મળે એટલે સ્વામી કહે હું મારી પાસે જે કાંઈ ધોતિયાના બીજા ત્રીજા હરિભક્તોએ ભેટ મૂકી હોય ને એ પૈસા ન એ લઈને વંથલીથી હારા મારી પાકી કેરીના 2-4 એકા છે એ ભરી આવ્યો અને જે કોઈ સાધુમાં જાહેરાત કરી કે ધૂન કરવા માટે આવે અને ધૂન કરીને બહાર નીકળે અને 2 કેરી સરસ મજાની એ જેઠ મહિનામાં પાકેલી કેસર કેરી આપી બધાને, તો સાધુઓ ધૂન કરવા આવતા ગયા, પ્રસાદીની 2 કેરીઓ લેતા ગયા। એમ કરતા કરતા 12 કલાકની ધૂન એ ટાઈમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદાચ પહેલી વહેલી થઈ છે। ધૂન પૂરી થઈ ગઈ, નાંદા સ્વામી રાજી થયા અને આજે આ સ્ટેજ ઉપર 1997 ડિસેમ્બર મહિનાની 25 તારીખે પૂજ્યપાદ જોગી સ્વામીએ અખંડ ધૂન છે અહીં શરૂ કરાવેલી અને વાલા ભક્તોજનો એ અખંડ ધૂન આજે સુરત ગુરુકુલની અંદર તે દિવસે 12 કલાકની ધૂન કરવામાં જો નાંદા સ્વામી એમ કહેતા હોય કે ધૂન ન થઈ શકે જલ્દી ધર્મજીવનદા તમે ઉતાવળા છો કે જુવાનિયા છો, ત્યારે આજે કહેવાનું એ મન થાય કે એ શાસ્ત્રીજી મહારાજે ધૂનની જે કેડી પ્રવર્તાવી છે અને વાલા ભક્તજનો આજે એ સુરતની અંદર નોન સ્ટોપ 12 વર્ષથી એ અખંડ ધૂન ચાલે છે। કોઈ એમ કે હવે ગુરુકુળમાં ભજન થતું નથી, આજે નારાયણ સ્વામી હોય કે બીજા સંતો હોય ગામડે ગામડે ભજન કરાવતા હોય, અહીંયા 1-1 વર્ષની ધૂન શરૂ થઈ, અત્યારે પણ ભક્તો રોજ રાત્રે 2 કલાકની ધૂન કરે। અરે વડતાલ જેવું ધામ હોય ને આ 2006ની સાલની અંદર જ્યારે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ઉજવાયો અને એ મહોત્સવના શરદ પૂર્ણિમાથી ધર્મવલ્લભ સ્વામીના આચાર્ય મહારાજ પાસે શરૂ કરાવેલી ધૂન એ આજે પણ એ વડતાલ જેવા ધામની અંદર પણ એ અવિરતપણે ચાલી રહી છે। પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી। જેમાં કળયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ। જેમાં જોગી વસે નવ લક્ષ, કરે ફળ જળ પત્રનો ભક્ષ। જ્યાં 9-9 લાખ યોગીઓ એક સાથે તપ કરે છે, દિવ્ય ભૂમિ છે। જેમાં કળયુગનો પ્રવેશ નથી થયો એવી એ ભૂમિ છે, પણ ત્યાં કોઈ કળયુગનો માનવી જઈ શકે એવી સ્થિતિ નથી। ભગવાન શ્રી હરિએ ત્યાં પ્રવેશ કરવા માટે પ્રયત્ન કર્યો છે, ઘણાએ રોક્યા છે, વર્ણી એ બાજુ જતા નહીં, અને જે કોઈ ગયા છે એ પાછા આવ્યા નથી, માટે પાછા ફરો। પૂજ્ય શ્રી હરિનારાયણ દાસજી સ્વામી। ગુણાતીત અખાડો એટલે સાધુતાનો અખાડો, ત્યાગ વૈરાગ્યનો અખાડો, વર્તનનો અખાડો, આજ્ઞા, સાંખ્ય જ્ઞાન, સ્વભાવ અને પ્રકૃતિ ટાળવાનો અખાડો છે। સાધુતાનો અખાડો, સર્વોપરી ઉપાસનાનો અખાડો એટલે ગુણાતીત અખાડો। અહીંયા ગુણાતીત અખાડામાં જેવું સર્વોપરી જ્ઞાન, અવતારીની સમજણ અને મહારાજને જેવા જાણવા જોઈએ એવા આ ગુણાતીત અખાડામાં જ્ઞાન મળે છે। પૂજ્ય શ્રી હરિપ્રિય દાસજી સ્વામી। વાલા ભક્તો,
કારણ કે આ ગુરુકુળનું કાર્ય શા માટે હૃદય સુધી પહોંચે છે? માત્ર કોઈ પાણીના પીછા ફેરવનારા નથી, આ તો એક એક હૃદયના રંગ પૂરનારા પાકા કલરના આ પરિણામ છે. અને એટલે જ હર કોઈ સમાજ શ્રેષ્ઠી હોય, રાજકીય પુરુષ હોય, અધિકારી કે પદાધિકારી હોય, એના હૈયામાં રાજકોટ ગુરુકુળ એટલે મારી સંસ્થા એવું મમત્વ સૌના હૃદયમાં થાય છે. पूज्य श्री कृष्ण चरण दास जी स्वामी। भगवान के दिव्य दर्शन में अपनी आंखें चिपक जाती है और वह दिव्य आनंद लेने लगते हैं। पूज्य श्री अक्षर प्रिय दास जी स्वामी। સંત અને અસંતની બીજી ઘણી વ્યાખ્યા છે, પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શું કીધું? પોતામાં જોડે અસંત અને ભગવાનમાં જોડે એ સંત. ત્યારે તમામ આ આયોજનો છે, આ ઉત્સવો છે, એ આપણને ભગવાનમાં જોડવા માટે છે. पूज्य श्री निर्लेप जीवनदास जी स्वामी। સરસ મજાનો ગુલાબનો બાગ ખીલો હોય અને એની નજીક જાય કોઈ તો સુગંધની અહેસાસ થાય છે. એ જ રીતે ભગવાનને ધારી રહેલ એકાંતિક સંતની નજીક થવાથી ભગવાન ભજવાના સંકલ્પ થાય છે. पूज्य श्री अमृत जीवनदास जी स्वामी। અને એટલા માટે જ્યારે આપણે શિક્ષાપત્રી વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે મહારાજ શિક્ષાપત્રી લખતા લખતા પણ આ બાલચરિત્ર યાદ આવ્યો હશે. અને એટલા માટે જ મહારાજે શિક્ષાપત્રીમાં શ્લોક ટાંક્યો હશે, કસ્યાભિ પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામકે સૂક્ષ્મયુકા મત ગુણાદે રપી બુદ્ધ્યા કદાચન. ક્યારેય પણ જીણા એવા જીવ જંતુની હિંસા ન કરવી. पूज्य श्री नंद किशोर दास जी स्वामी। બ્રહ્માંડ પુરાણની અંદર પદ્મ પુરાણમાં વ્યાસ ભગવાન લખે છે કે દત્તાત્રેય કૃત યુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવ સ્યાત કલો સ્વામી વૃષાત્મજ. 4 યુગમાં ભગવાનના અનેક અવતારો થાય છે, પણ સૌથી મોટા 4 અવતારોનું વર્ણન કર્યું છે. એમ કહ્યું કે કલો સ્વામી વૃષાત્મજ. કળિયુગની અંદર વૃષ એટલે ધર્મ, આત્મજ એટલે પુત્ર, ધર્મદેવના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થાય છે. पूज्य श्री मुकुंद स्वरूप दास जी स्वामी। પૂર્વે જેણે જેણે ભગવાનની આજ્ઞાઓ લોપી છે એ બધા એને અવશ્ય દુઃખ ભોગવવું પડ્યું છે. ઇન્દ્ર, બ્રહ્મા, શિવજી આ બધા તો મોટા હતા કે જે આખા બ્રહ્માંડોનું સંચાલન કરતા હોય એવા મોટા છે. પણ એણે જો એકાદ વખત ભગવાનની આજ્ઞા લોપી તોય શાસ્ત્રમાં એના નામ કલંકિત થઈ ગયા. पूज्य श्री मंगल स्वरूप दास जी स्वामी। ભગવતા શ્રી સ્વામિનારાયણેન ઉક્તાસુ નવવિધાસુ ભક્તિસુ સમર્પણ રૂપા એકા આત્મનિવેદી ભક્તિ વર્તતે. ઉક્તમ ચ શિક્ષાપત્રી મધ્યે મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે સમર્પણમ નામ આત્મનિક્ષેપનમ. पूज्य श्री स्वरूप दास जी स्वामी। And antaya matihi sagatihi, we can reach up to Akshardham. The history of satsang tells that the lower caste person of Panchala at the time of death remembered Selan sold by Maharaj, and Maharaj came with a bowl of Selan. Maharaj fed him and took him into Akshardham. But there is secret behind it. What secret? It is darshan with Mahima, glory, majesty. Oh, Swaminarayan Bhagavan is serving me Selan. What a beautiful, lovely, divine image of Bhagavan is. So Maharaj came with a bowl of Selan. Maharaj fed him and took him into Akshardham. व्याख्यान माला। पूज्य वडील संतों ने व्याख्यान देकर मुमुक्षु भक्तों का अध्यात्म सिंचन किया, जिसमें वक्ता के रूप में परम पूज्य सदगुरु पुराणी श्री ज्ञान स्वरूप दास जी स्वामी। સ્વાધ્યાય કોને કહેવાય? મંત્રોના જપ, સ્તોત્રના પાઠ, એ બધાય સ્વાધ્યાય કહેવાય. ગીતાજી, ભાગવત, રામાયણ, વચનામૃત, સત્સંગી જીવન વાંચવા એને સ્વાધ્યાય કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, મહારાજે વચનામૃતમાં લખ્યું કે સત્શાસ્ત્રનું વ્યસન રાખવું. વ્યસન એટલે બંધાણ. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા, બાંધીને પૈસા લે એને બંધાણ કહેવાય. પરાયણે પૈસા લે, 3 વાગે 3:30 વાગે ચાનું બંધાણ હોય ને મળે નહીં તો કંઈ થયા કરે, કંઈ ચા મળશે.
કેમ તો કે બંધાણ, ઓલા માવાનું પાનના ગુટકાના કેટલાયના બંધાણ હોય, મોટા દારૂના તો વાત જ પૂછોમાં, પણ એ દારૂના બંધાણ તો ઓછા હોય, પૈસા બહુ હોય તો હોય, ક્યાંક ક્યાંક આવી જતા હોય. એટલે આ બધા સ્વાધ્યાયના રૂપમાં કહેવાય છે. સંતોષ કોને કહેવાય? પુરુષાર્થ કરવાનો, મહેનત કરવાનો, અને મહેનત કરવાથી જે મળે એમાં સંતોષ રાખવો. 5 લાખ મળશે એમ ધાર્યું હોય ને 2 લાખ મળે તો હશે, ગયા તો નથી, બસ એ સંતોષ. એમ કહેવાય છે આ જગતમાં 7 વાના હોય તો સુખ કહેવાય, 7 વાના બધાને ન હોય હો. ક્યાં? તો કે આરોગ્યતા, ઉદ્યમ હોય સારો, સતી સુનારી, સુત સેવનારો, કુટુંબમાં સંપ, સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ 7 તેહ. એ 7 પ્રકારના સુખો સંસારમાં છે. ન હોય તો જેટલા હોય એનાથી સંતોષ રાખવાનો. અભાવે સતી સંતોષ. આ સૂત્ર જીવનમાં બધાએ રાખવા જેવું છે. જો સુખી થવું હોય તો અભાવે સતી સંતોષ. અભાવ હોય, ઓછું હોય તો સંતોષ રાખવો. એને આ ધરતીમાં સ્વર્ગના જેવું સુખ છે. અભાવે સતી સંતોષ. અને નહીતર આખી ધરતીનું મળે પણ અસંતોષ હોય તો એને દુઃખ જ છે. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી હરિદાસજી સ્વામી. પુરાણી સ્વામી એટલે નિર્મળ, નિખાલસ, નિર્દોષ, નિષ્પૃહી સંત. પુરાણી સ્વામી એટલે દયાળુ અને પારદર્શી જીવન જીવતા સંત. પુરાણી સ્વામી એટલે સાધુતાની આબેહૂબ મૂર્તિ. પુરાણી સ્વામી એટલે સંતત્વનું જીવંત ઉદાહરણ. પુરાણી સ્વામી એટલે સાક્ષાત સમર્પણની પરાકાષ્ઠા. પુરાણી સ્વામી એટલે અજાત શત્રુ, જેના જીવનમાં કોઈ શત્રુ હતો જ નહીં. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી. બાલચંદ્ર શેઠ, હેમરાજ શાહ, એ બધા દ્રષ્ટાંતો એ મહારાજની દ્રષ્ટિએ નિષ્ઠાના દ્રષ્ટાંતો છે. એ મહારાજના વ્યક્તિત્વમાં અતિ સમર્પિત પાત્રો છે. એને કાંઈ પોતાનો અહમ નહોતો આડો આવતો. એને કોઈ બીજી કરતા કોઈ પણ એવી શાસ્ત્રની પણ કોઈ એને મુદ્દો એને એવો પકડાઈ નથી ગયો કે જેવા ભગવાનનું વ્યક્તિત્વ પકડાઈ જવું. અને એને જીવનમાં નિષ્ઠા કહેવાય છે. અને મહારાજે એવું કીધું કે જો ભગવાનના વ્યક્તિત્વમાં ભગવાનનું જો વ્યક્તિત્વ પકડાઈ જાય તો પછી એમાં ધર્મનિષ્ઠા મોળી ન પડે. ભગવાન કાંઈ અધર્મી નથી અને ભગવાનને અધર્મ ગમતો પણ નથી. એનો અર્થ એવો નથી કે સ્વરૂપ નિષ્ઠાને પામી અને ધર્મની બાબતમાં જે હોય ચલાવી લેવું. ભગવાનને કઈ અધર્મ ગમે છે એવું નથી. એમ જો ભગવાનના વ્યક્તિત્વને જ જો પામ્યો હોય તો એની ધર્મનિષ્ઠા ક્યારે પણ મોળી પડતી નથી. એવું મહારાજે આ વચનામૃતમાં અહીંયા કીધું છે. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી. દાસત્વ ભાવ તે મૂળ તાસીર છે. અક્ષરધામના સ્વરૂપની સિદ્ધિ ઉપાસના નથી, પણ એ આ પ્રગટ મહારાજનું જે સ્વરૂપ છે એની જે સિદ્ધિ ઉપાસના કરવી, ભક્તિ કરવી, સેવા કરવી, એના પ્રત્યેનો મહારાજનો વધારે ભાવ છે. અને ત્યારે એ સંતોના હૃદયમાં એ ભાવનાઓ પ્રગટી છે. ને મહારાજનો મહિમાએ સહિત નિશ્ચય થવો અને નિશ્ચય મટી જવો, દિવ્ય અને મહિમા ભાવથી જોવાય નિશ્ચય થયો અને મનુષ્ય ભાવથી જોવાય નિશ્ચય ગયો. ત્યારે એ સંતોના હૃદયમાં મહારાજ પ્રગટ હતા ને કેવો ભાવ હતો. પરમ પૂજ્ય પુરાણી શ્રી કૃષ્ણ પ્રિયાદાસજી સ્વામી. મંદિર ધોવાના હોય, બાઈઓ ભાઈઓ બધી એવી સેવાઓ કરતા હોય. આજે આપણા મહોત્સવની અંદર પણ રાત્રિને સમયે મોડી રાત્રિ સુધી બધું વાળવા ચોળવાનું સતત ચાલુ હોય છે. કેવો ભાવ હશે! હૃદયના ભાવથી આ સેવાઓ થતી હોય છે અને એ સેવા છે એ આપણા હૃદયને સાફ કરતી હોય છે.